વિદ્યુત પ્રવાહની તાપીય અસર. જ્યારે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે આપણે અનુભવ કહે છે કે થોડા સમયમાં તે ગરમ થઈ જશે. આ જ રીતે ઇસ્ત્રી કે હીટર જેવા વિદ્યુત ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવતા તેઓ ઉષ્મા ઉત્પન્ન કરે છે. અહીં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, જેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. જે રીતે ઘર્ષણને કારણે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, તે જ રીતે અવરોધને કારણે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. વિદ્યુત ઉર્જા. ધારો કે કોઈ અવરોધ R માંથી વિદ્યુત પ્રવાહ વહે છે. આ પ્રવાહને સતત વહેતો રાખવા માટે બેટરીએ તેમાંથી નીકળતા દરેક વિદ્યુતભારને ઉર્જા આપવી પડે છે. આપણે જોઈ ગયા કે V વોલ્ટની બેટરીને Q જેટલો વિદ્યુતભારને ગતિમાં રાખવા કરવું પડતું કાર્ય. W = V × Q. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી Q = I T. તેથી W = V × I × T. ઓહ્મના નિયમ પરથી V = I × R. તેથી W = I R × I × T. તેથી W = I² × R × T. આમ T સમય સુધી અવરોધ R માંથી વહેતો પ્રવાહ I જેટલો હોય તો તેમાંથી ખર્ચાતી વિદ્યુત ઉર્જા W જેટલી છે, જેનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. તેથી ઉષ્મા ઉર્જા H = I² × R × T. ઉપરયુક્ત સમીકરણને જૂલનો નિયમ કહે છે. આમ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા આપેલ અવરોધમાં પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપેલ પ્રવાહ માટે તે અવરોધના સમપ્રમાણમાં હોય છે. આપેલ અવરોધ અને પ્રવાહ માટે તે સમયના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ઉર્જા અથવા ઉષ્મા ઉર્જાનો SI એકમ જૂલ છે. વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતી ઉષ્મીય અસરનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતા કેટલાક ઉપકરણોમાં થાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિક હીટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વોટર હીટર, ટોસ્ટર, ઓવન વગેરે. જો કે ઘણા બીજા વિદ્યુત ઉપકરણો જેવા કે પંખા, કમ્પ્યુટર, જનરેટર, વિદ્યુત મોટર વગેરેમાં વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે.